અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભચાઉ તાલુકાના મોરગર ગામે નેશનલ હોટલमध्ये ભુજ ભચાઉ હાઈવે દુધઈ વાયા રોડ ઉપર 2 દિવસ પહેલા એક મુસ્લિમ સમાજના અગ્રણી અને તે વિસ્તારના લોકચાહના મેળવનાર ઉમરભાઈ રાવમાની કરપીણ હત્યા કરવામાં આવે છે અને તાત્કાલિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ તે વાતને હાથમાં લઈ અને કાયદો વ્યવસ્થા ન બગડે તે માટેના તમામ પ્રયત્નો કરેલા અને એક આરોપીને પકડી પાડેલ, પણ તેના ઉપર કોઈ જાતનો હાથ ઉગામા અથવા તો કોઈ જાતનો પણ બદલો ન લેવા સાથે પોલીસને સુપરત કરે છે. અને ટૂંક સમયમાં ગઈકાલે જ્યારે 26 તારીખે વડાપ્રધાન સાહેબની સભા હોતા તેને ધ્યાને લઈ કોઈ પણ જાતનો વાદ વિવાદ ન થાય તે માટેના પણ તમામ પ્રયત્નો સાથે અને આહવાન કરેલ કે કોઈ જાતનું વાતાવરણ બગડે નહીં તે માટે પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આહવાન કરેલ. સાથે સાથે ગઈકાલે એક આરોપીની ધરપકડ પણ પોલીસે કરી છે. સાથે સાથે 2 આરોપીઓ ધરપકડ થઈ અને એક આરોપી હજી પણ ફરાર છે. વાત ત્યાં કરવાની છે કે મુસ્લિમ સમાજના અગ્રણીઓને પણ સવાલ પૂછે છે કે શું મુસ્લિમ સમાજના અગ્રણીની જ્યારે હત્યા થાય છે અને તે હત્યારોના શું વરઘોડા કાઢવામાં આવશે, જેવી રીતે અન્ય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે તે પ્રમાણે ઉમરભાઈ રાવમાની હત્યા કરનારના પણ વરઘોડા કાઢવામાં આવશે. સાથે સાથે એવો પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓને પ્રશ્ન પૂછે છે કે આરોપીઓ નાના હોય કે મોટા હોય, ચોરી ચપટીના હોય કે મોટા ગુનેગારો હોય, તેના માલ મિલકતની જપ્તી અને તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, તો શું ઉમરભાઈ રાવમાની હત્યા કરનારા ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવશે, તેની મિલકતો જપ્ત કરવામાં આવશે? પણ અમને પૂરેપૂરી ખાતરી છે કે પૂર્વ કચ્છ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એસપી સાહેબ અને કચ્છ જિલ્લા બોર્ડર રેન્જના આઈજી સાહેબ પણ આ વાતને ધ્યાને લઈ અને જે આરોપીઓ છે તે એકદમ નફટ અને જેને કહેવાય તે ટપોરી ટાઈપના આરોપીઓ છે અને તેના ઉપર જો પકડ કરવામાં નહીં આવે, તેના વરઘોડા કાઢવામાં નહીં આવે, તેના મિલકતને જપ્ત કરવામાં નહીં આવે, તેની મિલકત ઉપર બુલડોઝર ફેરવામાં નહીં આવે, તો આવા તત્વો આજે આ એક વેપારી અને મુસ્લિમ સમાજના અગ્રણીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર દુઃખદ ઘટના છે. તો તેના ઉપર આવા પ્રયોગો કરવા જોઈએ, કારણ કે જે ખુલ્લે આમ છરી લઈ અને પોતાના ધંધા ઉપર બેઠેલા વ્યક્તિ એક વેપારી છે, આ સમાજમાં જેમનું નામ છે એવા ઉમરભાઈને સરા જાહેર હત્યા કરવામાં આવે તો તેના વરઘોડા પણ કાઢવામાં આવે અને તેના મિલકતની જપ્તી પણ કરવામાં આવે. અમે અહીંથી એક જવાબદારી સાથે કહીએ છીએ કે પોલીસ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે છે અને કરતી રહેશે, પણ જો તેને ક્યાંક છારવવામાં આવશે તો મુસ્લિમ સમાજ પણ ચૂપ નહીં બેસે. કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપશે અને જરૂર જણાશે તો એસપી સાહેબને પણ રૂબરૂ મળી અને તે માટેની તમામ પ્રયત્નો કરવા માટે અમે તત્પર રહેશું. અને આ ફરીથી અપીલ કરીએ છીએ કે પોલીસ આવા તત્વોને ડામવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ, જેથી કચ્છનો કાયદો વ્યવસ્થા અને કચ્છની અંદર જે કોમી એકતા રહેલી છે ત્યાં ક્યાં તૂટવાની શક્યતા ન રહે. માટે ફરીથી અમે વિનંતી કરીએ છીએ વહીવટી તંત્રને કે આવા લુખ્ખા તત્વો ઉપર ખરેખર બુલડોઝર ફેરવો જોઈએ, તેના વરઘોડા કાઢવા જોઈએ, જેનાથી ક્રાઇમ રેટ અને ગુનાહિત પ્રવૃત્તિઓને ક્યાંક ને ક્યાંક ડામવા માટેના તમામ પ્રયત્નો થશે. ફરીથી વિનંતી છે કે જે કાર્ય થયું છે તે પોલીસે સરાહનીય છે, પણ સાથે સાથે દુઃખદ ઘટના પણ છે કે અત્યારે
પોલીસ જે વર્તન કરી રહી છે તે પ્રમાણે આ આરોપીઓ ઉપર પણ બુલડોઝર અને વરઘોડાની પ્રક્રિયા કરે તેવી અમારી